ગુજરાતમાં ધર્માંતરણના કેસ વધતા જઈ રહ્યા છે। ગરીબ હિન્દુઓને પોતાની જાળમાં ફસાવીને તેમનું ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે। આ માટે લોકોને બહારથી ફંડિંગ પણ મળે છે। ખેડા પછી હવે સુરતમાં આવો જ ધર્માંતરણનો ખેલ ખુલ્લો પડ્યો છે। હિન્દુ સંગઠનોએ ધર્માંતરણ કરાવનારાઓને ઝડપી પાડ્યા છે। ખ્રિસ્તી મિશનરીઓનો ખુલ્લો પડ્યો ખેલ। 20 થી 25 હજારની લાલચ આપી ધર્માંતરણ। સુરતમાં હિન્દુ સંગઠનોએ અટકાવ્યું ધર્માંતરણ। સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાના હિન્દુ સંગઠને આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો। રાજમહેલ મોલમાં છેલ્લા ઘણા મહિનાઓથી ગુપ્ત રીતે ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાને લઈને હિન્દુ સંગઠનના કાર્યકરોએ પર્દાફાશ કર્યો હતો। મોટી સંખ્યામાં લોકોએ એકઠા થઈને જય શ્રી રામના નારા લગાવ્યા હતા। આ અંગેની જાણ થતાં ધારાસભ્ય પણ દોડી આવ્યા હતા। જોકે આ દરમિયાન ધર્માંતરણ કરાવનારાઓ સાથે હિન્દુ સંગઠનોની બોલાચાલી પણ થઈ હતી। धर्म परिवर्तन करा रही हो तुम? धर्म नहीं हटेंगे। धर्म परिवर्तन हो रहा है यहाँ पे। नहीं, धर्म परिवर्तन हो रहा है यहाँ पे। कोई बात नहीं, आने दो पुलिस को। हाँ, आने दीजिए, कोई दिक्कत यहाँ पे आप लोग धर्म परिवर्तन कर रहे हो? नहीं, तो हमको कैसे पता चला? हमको कैसे पता चला? हम ऐसे आ जाएंगे? हम ऐसे आ जाएंगे? धीरे लिमिट में। હિન્દુ સંગઠનોનો આક્ષેપ છે કે ધર્મ પરિવર્તન કરાવનાર લોકો આર્થિક લાલચ આપી લોકોને પોતાના ધર્મમાં જોડતા હતા। ધર્મ પરિવર્તન કરનારાને 20 થી 25 હજાર રૂપિયા સુધી આપવામાં આવતા હતા અને જે વ્યક્તિ બીજાને જોડે તે માટે પ્રતિ વ્યક્તિ 5,000 રૂપિયાની એજન્ટ ફી પણ આપવામાં આવતી હતી। આર્થિક પ્રલોભનને કારણે ઘણા મધ્યમ વર્ગના પરિવારો આ જાળમાં ફસાઈ રહ્યા હતા। હિન્દુ સંગઠને પર્દાફાશ કરતા જ પોલીસે સ્થળ પર 4 લોકોને ઝડપીને કાર્યવાહી કરી। સાથે સબૂત સાથે એમને ત્યાં એમના ઘરમાંથી, એમની ઓફિસમાંથી, એમની દુકાનમાંથી એમને જયારે પકડ્યા, એમાં પણ પરિસ્થિતિ એવી થઈ, નાટકીય એક ટ્રેજડી થઈ કે એ લોકોએ દરવાજો નહીં ખોલ્યો। અડધા કલાક સુધી તો આપણા યુવાનો ત્યાં દરવાજા ઉપર ઉભા રહ્યા, તેમ છતાં દરવાજો નહીં ખોલતા હતા। એમને દરવાજાને એ લોકોને એમ કીધું કે ભાઈ તમે ગમે તે કરો પણ અમારે દરવાજો ખોલવો છે, અમારે તમને મળવું છે। છેલ્લે એ લોકોએ દરવાજો ખોલ્યો અને જયારે દરવાજો ખોલ્યો ત્યારથી અંદરથી 8-10 માણસો, અંદર 10-12 માણસો હતા। એમાં 5 માણસોને આ લોકો પકડી શક્યા। એમની સાથે સાથે 3 માણસો, એ પાસ્ટર અને એ લોકોના 3 માણસોને લીધા અને બાકીના માણસો ત્યાંથી શાંતિથી નીકળી ગયા। એવા 3-4 માણસો તો ત્યાંથી નીકળી ગયા। એવી પણ માહિતી છે કે હાલ પોલીસે પણ આ ધર્મ પરિવર્તન કરાવનારા મિશનરીઓને માફીનામું લખાવીને છોડી મૂક્યા છે, જેથી હિન્દુ સંગઠનોમાં પોલીસ સામે પણ રોષ જોવા મળ્યું છે। નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સુરત।